જેવા વર્તનની અપેક્ષા તમે બીજા પાસે રાખો છો તેવું વર્તન તમે એમની સાથે રાખો. મોટા સ્વપ્નદ્રષ્ટા કોઈને પણ પૂછીને તેમના સપનાના ઉડાન ભરતા નથી. જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો. ખરાબ સમયમાં ખંભા ઉપર રાખેલ હાથ કામયાબી ઉપર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે. સહેતા આવડી જાય તો રહેતા આવડી જાય છે. ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે મિત્રો. સમય તો જાતે જ સુધારવો પડે. અભિમાન કહે છે કોઈની જરૂર નથી. અનુભવ કહે છે ભૂલની પણ જરૂર પડે છે. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા સમજદાર બનાવી દે છે. જિંદગીમાં ઉમ્મીદ તો નહીં છોડવાની દોસ્ત, કેમ કે કમજોર આપણો સમય હોય છે, આપણે નહીં. પાણીથી નાય તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે નાય તે કિસ્મત બદલી શકે છે. તક આવે છે ત્યારે નાની લાગે છે, જતી રહે છે ત્યારે મોટી લાગે છે. પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે. પાણીનો દુષ્કાળ એક વર્ષને અસર કરે છે, પરંતુ સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીને અસર કરે છે. પગ ઉપર લાગેલો ઘા સંભાળીને ચાલતા શીખવાડે છે અને દિલ ઉપર લાગેલો ઘાવ સમજદારીથી જીવતા શીખવાડે છે. જેમ હોડીના તળિયે પડેલું કાણું હોડીને ડૂબાડે છે, એમ જ માણસમાં રહેલો અહંકાર માણસને ડૂબાડે છે. એક નાનો બદલાવ એક નાની સફળતાની શરૂઆત છે. એમના સિદ્ધાંત જ અમીર હોય તેમનું ચારિત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું. શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે તમારા વિચાર એકવાર બદલો. તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહીં. કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય, પૂરના પાણીથી નહીં. ભૂલ થાય ત્યારે થોડું ધ્યાન રાખજો મિત્રો. ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સૂરજને જોવા ટોળું થાય છે. ઉદાહરણ આપવું તો સહેલું છે, પણ ઉદાહરણ બનવું મુશ્કેલ છે. માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે. ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી. પ્રગતિ માટે આપણે સૂર્યની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા કિંમતી મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો.